નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું જય પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારોથી. વલસાડમાં ટ્રાફિક લોક તોડી ભાગતા કાર ચાલક ઝડપાયા. પોલીસે મેમો ફટકારી ટ્રાફિક સેન્સનો કરાવ્યો અમલ. વલસાડમાં પંજાબ નેશનલ બેંકમાં ડિપ્લોમાના ફોર્મ મેળવવામાં વિદ્યાર્થીઓની ભારે ભીડ. 300 જેટલા વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા. કલાકો સુધી લાગી કતારો. વલસાડના પારનેરા પાડી ગામે ઉંદરોએ પડાવી બૂમ. જીએસપીસી ગેસની લાઈન ઉંદરોએ કતરી નાખતા 5000 ગેસ કનેક્શન ઠપ. વલસાડના નાનકવાડામાં યોજાયો શાળા પ્રવેશોત્સવ. જિલ્લા પોલીસ વડા સહિત અગ્રણીઓ હાજર રહ્યા. વલસાડના પારડી પાનેરા ગામના તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના ફોર્મ ભરાયા. વલસાડના ઔરંગા નદી ઉપર પુલ બન્યા જર્જરિત. ચોમાસા દરમિયાન વધી શકે છે મુશ્કેલી. વલસાડમાં વિશ્વકર્મા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તાવલાઓનું સન્માન. સત્ય ન્યૂઝ પરિવારના દર્શિલ સાટમનું કરાયું સન્માન. ઉમરગામ રેલવે સ્ટેશન ઉપરથી બિનવારસી હાલતમાં મળી આવેલી બાળકી. અંદાજે 9 માસની બાળકીને સિવિલ હોસ્પિટલમાં લવાઈ. વાપીના ચલા વિસ્તારમાં ચોરી. ઘરના સભ્યોની હાજરીમાં ₹4.51 લાખની ચોરી કરી ચોરટાઓ ફરાર. સમાચારોની શરૂઆત કરીએ વલસાડમાં થઈ રહેલા આડેધડ પાર્કિંગથી. જી હા, વલસાડમાં આડેધડ થઈ રહેલા વાહન પાર્કિંગથી ઉદ્ભવતી સમસ્યાઓને કાબૂમાં લેવા માટે શહેરની ટ્રાફિક પોલીસ સતત પ્રયત્નો કરી રહી છે અને ટુ વ્હીલને ટોઈંગ વેનમાં લેવા ઉપરાંત ફોર વ્હીલને ખાસ પ્રકારના લોક મારી દે દંડનીય કામગીરી કરવામાં આવે છે. જો કે કેટલાક કાર ચાલક પોલીસ દ્વારા લગાવવામાં આવેલા ટ્રાફિક લોકની પરવા કર્યા વગર કાર લઈ ભાગી છૂટતા હોવાના પણ કિસ્સા નોંધાય છે. તેવા જ પ્રકારના એક કિસ્સામાં આવાઈ સ્કૂલની સામે આવેલ મેડિકલ સ્ટોર પાસે પાર્ક કરાયેલી એસટીમ કાર નંબર GJ15DD 3618 ટ્રાફિક અવરોધતી હોય સ્થળ ઉપર ફરજ બજાવી રહેલ પોલીસ કર્મીઓએ કાર માલિકને શોધવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓ નહીં મળતા આખરે પોલીસે કારના ટાયરને લોક મારી દીધો હતો. જો કે થોડી વાર બાદ આવેલા કાર માલિકે કારને લઈને ચાલતી પકડતા કાર લોક તૂટી ગયું હતું. જે દ્રશ્ય જોઈને ટ્રાફિક પોલીસના દિલીપભાઈ આર પાટીલ સહિત સર્જનભાઈ રાવત અને તેમની ટીમે ટોઈંગ વેન લઈને કારનો પીછો કર્યો હતો. કાર ધોબી તળાવવાળા રસ્તેથી સીધી આરજે સ્કૂલ તિથલ રોડ તરફ નીકળી. જો કે આ દરમિયાન કારમાં પંચર પડી જતા કાર માલિકે કારને થોભાવીને પંચરવાળાને બોલાવી ટાયર કઢાવી નાખતા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને કાર માલિકની પૂછતાછ દરમિયાન કાર ચાલક પારડીના નૂતનનગરમાં રહેતા રમેશચંદ્ર મોહનભાઈ વકીલ હોવાનું બહાર આવ્યું હતું. તેઓએ કારને લોક માર્યું હતું તે અંગે અજાણતા દર્શાવી હતી. પોલીસે કાર માલિકને કાર સહિત સિટી પોલીસ મથકે લઈ જઈ આરટીઓનો મેમો આપી જવા દીધા હતા. આ બનાવને લઈને થોડી વાર માટે ભાગદોડના દ્રશ્યો જોવા મળ્યા હતા.
રમેશચંદ્ર મોહનભાઈ વકીલ. કાંઈ નહીં, મેં વ્યાસ મેડિકલ સ્ટોર પાસે ગાડી ઊભી રાખેલી હતી. પછી બેંકનું કામ પતાવીને આવ્યો, સ્ટાર્ટ કરીને જરાક ખટ કરીને અવાજ આવ્યો, પછી ગાડી નોર્મલ ચાલી. એટલે પછી હું HDFC બેંક પર આવ્યો. તો HDFC બેંક પર ત્યાં કોઈ ગાડી ઊભી રાખે ત્યાં કોઈનો કે સાહેબ તમારા ટાયરમાં તો પંક્ચર છે. એ ટાયરવાળા પાસે ગયો, ટાયરવાળાએ ટાયર બદલ્યું. રવિ ખાલી હું તો પેલી ઓટોમેટિક પેલી એન્ટ્રી છે ને ગાડીમાં, તે સ્ટાર્ટ કરીને બેસી ગયો ડ્રાઇવિંગ સીટ પર. મેં વ્હીલ સામે જોયું પંક્ચરવાળાએ હું કંઈ મેં કોઈ, હું તો પછી પાછો HDFC બેંકમાં બેસી ગયો કે તું ટાયર બનાવીને મને બોલાવું, તારા પૈસા તને આપી દઉં. ભાઈ તમે પંચરવાળું પણ ના થાય, પણ કાકો પંચર કરવા આવલો હતો બોલાવા, એટલે મેં આવ્યો, વ્હીલ ખોલી લઈ ગયો. પછી પંચર કરીને ફિટ કર્યું ને ત્યાંથી લોક મને દેખાયું, પણ મેં જોયેલું જ નથી. ડિપ્લોમાના ફોર્મ મેળવવા માટે નવા સત્રની શરૂઆત દરમિયાન વલસાડમાં ખંડુજી ટેકરા ખાતે આવેલ પંજાબ નેશનલ બેંકમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓ ઉમટી પડતા કલાકો સુધી લાંબી કતારો જોવા મળી હતી. આ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓને સવારે 9 કલાકે બોલાવવામાં આવ્યા હતા, જ્યારે વોચમેનનું કહેવું હતું કે સવારે 11 વાગ્યે તમામને બોલાવવામાં આવ્યા હતા. પરિણામે બેંકના વોચમેનને વિદ્યાર્થીઓ અને સત્ય ન્યૂઝના પ્રતિનિધિ વચ્ચે આ મુદ્દે લાંબી બહસ થઈ હતી. વોચમેનનું કહેવું હતું કે બેંક તેના 11 વાગ્યાના નિયત સમયે ચાલુ થવાનું જણાવી બધાને બહાર ધકેલતા મામલો ગરમાયો હતો. મારું નામ હાર્દિક પટેલ. હું દસમા પાસ છું. અહીંયા ડિપ્લોમાનું ફોર્મ લેવા માટે આવ્યો છું. હજી સુધી અહીંયા બેંક ખોલી નથી અને અહીંયા ટ્રાફિક થઈ રહી છે, તો અમને પ્રોબ્લેમ બી થઈ રહી છે. 250-300 જેવા છે વિદ્યાર્થીઓ અહીંયા. જી સર, અહીંયા ટ્રાફિક છે અને હજી સુધી આપણે मैं थोड़े आ सकते हैं ऐसे। हाँ बोलो, हाँ बोलो बोलो, जाओ ना, जाओ नहीं निकलो। क्यों निकले? कितने बजे से लोग बैठे हैं? तो 11 बजे का टाइम है ना, हाँ बैंक 11 बजे खुलता है, 11 बजे का। तो कितने बजे ट्रैफिक में खड़े हैं सुबह 8 बजे से? उसका कोई जवाब देंगे? हम लोग का टाइम 11 है। વલસાડના પારનેરાવાડી ગામે જીએસપીસી ગેસ કનેક્શન લાઇન ઉંદરોએ કતરી નાખતા પારનેરા સહિત આસપાસના 7 ગામોમાં ગેસ પુરવઠો બંધ થઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. દરમિયાન ગેસ કંપની દ્વારા જ્યારે રિપેરિંગ માટેની કામગીરી વખતે ખોદાણ કરવામાં આવ્યું તો બીએસએનએલની ટેલિફોન લાઇન તથા ઇન્ટરનેટની લાઇન કપાઈ જતા લગભગ 200 જેટલા ટેલિફોન અને ઇન્ટરનેટ સેવા ઠપ્પ થઈ જતા ભારે વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને લોકોમાં નારાજગી મિશ્રિત રોષની લાગણી ફેલાઈ હતી. પાનેરા પાડી હરિયા રોડ ઉપર શ્રી અયપ્પા મંદિર નજીક ઉંદરોએ ગેસની લાઈન કતરી નાખી હોવાનું માલુમ પડતા તેનું જીએસપીસીના કર્મચારીઓ દ્વારા સમારકામ કરાવવાની કામગીરી બપોરે 1 કલાકે શરૂ થઈ હતી. જોકે આ દરમિયાન ટેલિફોન અને ઇન્ટરનેટની લાઈનો કપાતા ટેલિફોન સેવા અને ઇન્ટરનેટ સેવાને અસર પહોંચી હતી. બીજી તરફ ગેસ લાઇનના સમારકામ સુધી 24 કલાક પુરવઠો બંધ રહેતા લોકોને રસોઈ બનાવવા સહિતની કામગીરી અટવાતા કેટલાકે તો હોટલમાં જમવાની ફરજ પડી હતી. 7 જેટલા ગામોમાં 5000 થી વધુ લોકોને તેની સીધી અસર પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. मैं पानेरा बामनफड़िया मुस्लिम में रहता हूँ. ये 24 कलाक से जो गैस की लाइन बने हमको बहुत परेशानी और मुश्किल केरोसिन और हमने जो बुले भी दे दिए थे, इसके लिए हमको ज़्यादा परेशानी हुआ. 24 कम से कम 24 घंटा किया और अभी कितना देर लगेगी वो क्या मालूम. बहुत तकलीफ हुई. धंधा छोड़ के मेरे को जाना पड़ा, दूसरा बुला का इंतज़ाम करना पड़ा और ये सब परेशानी हुई. मैंने दोपहर में तो होटल से बिरयानी लेके आया बस, और रात को तो केरोसिन लेके आए और बनाए. ठंडा पानी से डालना पड़ा, दूसरा क्या. એક મિનિટ ઉભા રહે ને તો હું તમને વાત કરું જે હોય. हाँ कहीं नहीं बोलो नहीं, હું સાંભળતો જ છું વાત. હું શું આનું શું છે નિવેદન કે કોઈ વસ્તુ મેં નહીં આપી શકું, બરોબર છે. આના માટે હું ઓથોરાઇઝ પર્સન નથી. તમે જે વસ્તુ કહેતા હોય એ તો હું પણ કોન્ટેક્ટ કરાવી શકું. બાકી આનું કોઈ એની ઓથોરાઇઝ પર્સન હું નથી. એને રેડ બાઇટ થયેલું હતું, લાઈન અંદર કતરી નાખેલી. તમારે મને એક્ઝેક્ટ ટાઈમ કેવું છે? તમે કે 8 વાગે સર કાલ સાંજે 9 વાગે આવશે, 10 વાગે આવશે, 11 વાગે આવશે, એવું કહે તો નહીં ચાલે. તમે સર કાલ સાંજે લાઈન રિપેર થઈ ગયેલી હતી. ઇવન મોડા કેવા સર અમે અમારી રીતે તમને હું તકલીફ શું પડી? બધું ખાવાનું ટાઈમ રાત્રે પછી 10 વાગે અમે
કોથળામાં લઈને ખાવાનું લેવા ગયા અમે, પછી ખાધું અમે. 5:30 ની બને અમારી, અતુલ કોલોની મારી અમે 5:30 ની. હજુ પણ એ કોઈ ચોક્કસ દાડો બિલ ઓછું ભર્યું હોય ને તો 100 રૂપિયા દંડ લગાવે. જો આપણે કોઈ એક દિવસ કલાક અમારે ગેસ વગર રહ્યા. આ અતુલમાં હજુ લેવા 4 કે 5 મહિના થયા, તેમાં અમે 2 દિવસનો પ્રોબ્લેમ, આજે જ પણ પ્રોબ્લેમ. હવે જો એવું ચોક્કસ કંઈ નહીં, તમે કંઈ એરેન્જમેન્ટ ન કરી, આ તો કંઈ કહેતા જ નથી. આપવાનું બંધ કરી દીધું નહીં. હા, હું કહ્યું પણ એક્ઝેક્ટ શું કંઈ ટાઈમ ક્યારે આપે. બરાબર, લાઈનનું પાણી ટોટલી નીકળી જાય એટલે હમણાં ગેસ ચાલુ કરી એટલી જ વાર છે. અત્યારે તમે શું કે બપોરની રસોઈ તમે ઘરે બનાવી શકો, એટલું કહી દો, એટલી સિક્યોરિટી આપું. આ લોકો કાપી લઈ ખીલાય કેવી છે? આ ગેસ વાળું કયું હોય હા, બેનથી હું કપાયું શું છે એમાં? અમારો આ કેબલ કપાયો ઓછી BSNL હા ગેસ ઇન્ટરનેટ ઇન્ટરનેટ ને પછી બીજું કયું? બીજું લેન્ડલાઇન આશરે 200-250 ખરા પણ નંબર ટાવર બંધ ખાસ આ મોબાઈલ નહીં ચાલે, ઇન્ટરનેટ નહીં ચાલે, સર્વિસ હોટલમાં જાય ને આવતો પણ લાખો રૂપિયાનું નુકસાન કર્યું આ તો હવે 1,00,000-1.5 લાખનું પણ થઈ જાય, કાલથી બંધ નહીં. હવે ખબર એટલે આ લોકો ફોન કર્યો છે સાહેબ પાસે કેબલ કપાયું. હા, અમે જંગલમાં કાલ્યું હતા. હું મહેશભાઈ દેસાઈ, રહેવાસી પાનેરા પારડી. 24 કલાકથી ગેસ પાઇપ બંધ હોવાથી એક ગેસના કનેક્શન જે જૂના હતા તે પણ એ લોકોએ કેન્સલ કર્યા. આજે મારે ચોપડી લઈને ફરવું પડે છે તો પણ ગેસ કનેક્શન મળતા એટલે ગેસના બોલાવો મળતા નથી. અને અત્યારે 2 ટાઈમથી ખાવાનું પણ બંધ છે અને ગેસના આપણે લાકડાના ચૂલા પર અસલના પેલા પર અમારે રસોઈ બનાવવી પડે છે. એ દુઃખની વાત છે. અને આ GSFC વાળા કોઈ પણ જવાબો આપતા નથી. હા, 2 કલાક કાલથી છે તે 2 વાગ્યાથી એ લોકો કહે છે અડધો કલાકમાં ચાલુ કરીએ, 2 કલાકમાં ચાલુ કરીએ. 24 કલાક થયા છે પણ હજુ સુધી એ લોકોનો કોઈ રિસ્પોન્સ નથી. બિલ મોડું કરે તો રૂપિયા. હા, અને જો બિલ ભરવાનું મોડું કરે છે તો 75 રૂપિયા એ લોકો લગાવે છે અને તેના એ લોકો દાદાગીરી સાથે એ લોકો આ કામ કરે છે. અત્યાર સુધી કોઈ જવાબો અમને મળ્યા નથી અને આ ચોપડી લઈને ફરવા છતાં પણ ગેસના ચૂલાઓ મળતા નથી. આજથી આખા પાનેરા પાયડીથી માંડીને અતુલ સુધીની બધી લાઈનો બંધ છે. અંદાજે નહીં તો 10,000 થી 15,000 ઘરો છે. એ પણ એની સાથે નુકસાન થશે જ, બધું જ બંધ થઈ જશે. હા, ઇન્ટરનેટથી માંડીને બધું જ. આમ કે છે ચાલુ કરીએ છીએ GFC, પણ ક્યારે ચાલુ કરે કોઈ જવાબ જ નથી આપતા. એટલે આ 1 વાગ્યાના ફરીએ છીએ પણ કોઈ હજુ એનું રિઝલ્ટ આવ્યું નથી. સમગ્ર ગુજરાતમાં હાલમાં યોજાઈ રહેલા શાળા પ્રવેશોત્સવના ભાગરૂપે વલસાડના નાનકવાડામાં પણ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. આ શાળા પ્રવેશોત્સવમાં જોડાયા હતા અને પ્રાથમિક શાળાના બાળકોને નોટબુક, ટેક્સ્ટબુક, કંપાસ આપી તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ પટેલ, નાનકવાડા ગામના સરપંચ હરીશભાઈ પટેલ, વલસાડ પ્રેસ ક્લબના પ્રમુખ ઉત્પલભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. દિનેશભાઈ દિવસથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ગામે ગામે જઈએ છીએ અને તમામ બાળકોને પહેલા ધોરણમાં તથા આંગણવાડીમાં પ્રવેશ અપાયો છે. આ જે શાળા પ્રવેશોત્સવ દરમિયાન આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી સુધી માંડી તમામ અધિકારીઓ, તમામ પદાધિકારીઓ ગામે ગામ જાય છે અને આજે આપણે જોઈએ છીએ કે તમામ જે બાળકોને અહીંયા આગળ પણ પહેલા ધોરણમાં આંગણવાડીમાં જે કર્યું, આપણે પ્રવેશ આપ્યો, તો બધા બાળકના ચહેરા પર એક ખુશી છે, એક હસતા હસતા બાળકો આવ્યા લાગે છે, તૈયાર થઈ અને સરસ એક આપણે સારા શુભ કાર્ય માટે જતા હોય એ પ્રમાણે આવેલા છે. આપણા જમાનામાં જ્યારે આપણે શાળામાં એડમિશન લેતા હતા ત્યારે કદાચ આપણે યાદ કરીએ તો આપણને રડતા રડતા જતા હતા અને એ આપણને એક દુઃખદ ઘટના બનતી હોય એ પ્રકારેનું આપણું એક સંભાળનું બની રહેતું હતું. આજે આખો સમય બદલાયો છે, શિક્ષણનું ખૂબ જ મહત્ત્વ છે અને આજે આપણે સમાજને, લોકોને પણ ધીરે ધીરે સમજાયું છે. ભગવાને દરેક બાળકની અંદર ખૂબ જ શક્તિ આપેલી છે. ભગવાન કોઈ દિવસ ભેદભાવ નથી કરતો. એમને નથી કે આ આદિવાસી પટ્ટો છે, આ શહેરી એ પટ્ટો છે તો એ લોકોનું બાળકો આપણા કરતાં બુદ્ધિમાં સારા હોય કે એ રીતના સારા હોય એવું કશું નથી. આપણા બાળકોમાં પણ તમામ પ્રકારની શક્તિ છે, પણ જે જરૂરત છે એ માવજતની છે.
જેવી રીતે આપણે એક બીજ હોય એ આપણે રોપીએ અને આપણે એનું માવજત કરીએ, એને ખાતર આપીએ, પાણી આપીએ, નિંદામણ દૂર કરીએ અને તો એ છોડનો સારો વિકાસ થાય. જો આપણે એની માવજત ના કરીએ તો એ છોડનો વિકાસ જેટલો થવો જોઈએ, જેટલી એનામાં કેપેસિટી હોય એટલો ના થઈ. રોજ તમારા બાળકોને સ્કૂલમાં મોકલજો, સ્કૂલમાં શું ભણાવ્યું છે એ એમને પૂછજો, શિક્ષકોને નિયમિત પ્રમાણે મળતા રહેજો કે એમના બાળક વિશે પણ પૂછતા રહે, તો એમનો અને શિક્ષકનો પણ એક સંપર્ક ચાલે અને જે આપણા બાળકો છે એમનો ઉત્તમ વિકાસ થાય અને આવતીકાલે મા બાપનું નામ, આપણી શાળાનું નામ, આપણા સમાજનું નામ, વલસાડ જિલ્લાનું નામ અને આપણા દેશનું નામ જગતમાં રોશન કરે. અને એવી જ મારી તમારા બધે પાસેથી અપેક્ષા છે અને ખાતરી છે. એ સાથે જ વિરમું છું. થેન્ક યુ. જય હિન્દ. હવે પછીના સમાચારો એક નાના ગળા વિરામ બાદ. And you are watching Satya News. विद्याधनं सर्वधन प्रधानम्. સુરતની નંબર 1 પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંસ્કાર વિદ્યા સંકુલ. અમારી છે આ દુનિયા તે સંસ્કારને વિદ્યા ઉછેર કરે અમારા જાણે માતા પિતા. વિકાસના પંથે ઉડતા પ્રગતિના શિખર સરતા ડોક્ટર કે એન્જિનિયર બિઝનેસમેન બની જતા. કલાની વિદ્યાથી ઘડતર કરે અમારું સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ. મેની ક્લાસ, મેની એક્ટિવિટીઝ. આજે અમારો મ્યુઝિક ક્લાસ, અમારો પ્રોજેક્ટર રૂમ, બાસ્કેટબોલનું કોર્ટ, શરીર અને મનનો વિકાસ યોગથી, હાઈટેક કમ્પ્યુટર લેબ, જ્ઞાનની સાથે શરીરની કસરત, કરાટે, જમવા માટે સુંદર ડાઇનિંગ હોલ, અમારા ડોક્ટર અંકલની મેડિકલ ટ્રીટમેન્ટ અને રહેવા માટે હોસ્ટેલની પણ સુવિધા. આ છે અમારા વિશાળ ક્લાસરૂમ. સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ વડોદરા પલસાણા નેશનલ હાઈવે નંબર 8 કરણ ગામની બાજુમાં અમન હોટલ સામે, તાલુકો પલસાણા, જિલ્લો સુરત. ફોન 02622650140. શાળામાં પ્રવેશ કાર્ય ચાલુ છે. વલસાડ શહેરનું એકમાત્ર એક્સક્લુસિવ બુટીક શોરૂમ હયાત ધ ટ્રેડિશન. અમારે ત્યાં વિવિધ રંગો અને લેટેસ્ટ ડિઝાઇનોમાં ડિઝાઇનર બુરખા, વિવિધ કોટનમાં અનારકલી અને સિન્થેટિક શ્રેણીમાં ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસીસ, સ્કાર્ફ, દુપટ્ટા, ચાદર, યુવતીઓ માટે ડિઝાઇનર કુર્તી, કુવૈતી હિસાબ, રૂમાની હિસાબ, ટી શર્ટ આપને મનપસંદ મળશે. બુરખાની સ્ટાઇલમાં નમાઝ માટે બુરખા, કોટ બુરખા, નોઝ પીસ, બાળકીઓ માટે કિડ્સ રૂમાલી, કિડ્સ બુરખા અને બુરખા માટે વિવિધ મોટી શ્રેણીમાં વિવિધ ડ્રેસ મટીરિયલ્સ આપને માટે ઉપલબ્ધ છે. આજની આધુનિક ફેશન મુજબ પટિયાલા સલવાર સૂટ અને દુપટ્ટા તો ખરા જ. લેડીઝ એસેસરીઝમાં વિશ્વ પ્રખ્યાત પર્સ, શૂઝ, ગ્લોવ્સ, કેપ્સ, સુરમા અને તસબીહ પણ આપને હાજર સ્ટોકમાં મળશે. આપની એક વખતની મુલાકાત આપને અમારા રેગ્યુલર કસ્ટમર બનાવશે. અમારું સરનામું છે હયાત ધ ટ્રેડિશન, શોપ નંબર 1, સિલ્વર સ્ટાર મોલ, શ્રોફ ચાલ સામે, કોસંબા રોડ, વલસાડ. અમારો કોન્ટેક્ટ નંબર 8154080884. Origin International Parcel Service, UK, USA, UAE, South Africa, Australia, ન્યૂઝીલેન્ડ અને વિશ્વના કોઈપણ દેશમાં તમારા પાર્સલ ટપાલ મોકલવા માટે એકમાત્ર વિશ્વસનીય સર્વિસ ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ. ઘર બેઠા ફ્રી પિકઅપ, કેરી માટે સ્પેશિયલ રેટ. અમારું સરનામું ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ,
અંકુર હોસ્પિટલની સામે, નવજીવન મેડિકલની ઉપર, સ્ટેડિયમ રોડ, વલસાડ. અમારો ફોન નંબર ઓફિસ 02632 325346, મોબાઈલ 9375810138, 9099303021, 9825176539. ટેરેસ ગળે છે? આધુનિક મશીન વડે સફાઈ કરી, ક્રેક ફિલિંગ કરી, જ્યાં વોટરપ્રૂફિંગની જરૂરિયાત જણાય ત્યાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરી આધુનિક સ્પ્રે મશીન દ્વારા બંગલા, બિલ્ડિંગ, ફેક્ટરી વગેરેને ઝડપી બહારની બાજુ કેમિકલ વોટરપ્રૂફિંગ તથા વોટરપ્રૂફ કલરકામ કરી આપના નવા જૂના બનતા મકાનોમાં ટોયલેટ, બાથરૂમ, ટેરેસ વગેરેમાં ટાઇલ્સ લગાડતા પહેલાં, અંદર તથા બહારની દિવાલમાં કલરકામ કરાવતા પહેલાં, સ્લોપિંગ સ્લેબમાં નળિયા નખાવતા પહેલાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરાવી આપના ઘરને બગડતું બચાવો. વોટરપ્રૂફિંગ કરાવવાના ફાયદા: દિવાલમાં ભેજ આવશે નહીં, મકાન કાળું પડશે નહીં, કલરના પોપડા ઉખડશે નહીં, દિવાલમાં ક્રેક પડતી બચશે, ટોયલેટ, બાથરૂમ, ટેરેસના નળિયામાં લીકેજ આવશે નહીં. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. વલસાડનું જૂનું અને જાણીતું નામ એટલે C3 શોપિંગ મોલ. અમારે ત્યાં દરેક પ્રકારની ગિફ્ટ આઇટમો મળશે. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાના, હિંચકા, સાયકલ, કેરી કિટ, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેલ્ટ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, વલસાડ. We, students of St. Mary's, commence our day with prayer. Prayer is necessary for healthy body and mind. Music adds to the meaning of prayer. This is our classroom. All our teachers are loving, kind and supportive. They are well experienced and teach us well. They make our learning process much easier through their valuable guidance. This is our computer lab. Computers are essential for a modern technical education. We use the internet too, which provides us with all kinds of information and the happenings in the world. This is our audio-visual room. A projector helps to understand the matter clearly and enhances our knowledge. It gives detailed information about the subject. Our principal, Father Varghese and Bhandari sir are on their regular rounds to observe discipline and our study. This is the principal's office. He has regular discussions with parents, especially of standard 10th, who need regular guidance. Due to concerted efforts, our SSC result has been 100%, that is 100% since the past 5 years. Bus facility is provided to students to facilitate punctuality and save time. It is our duty to use this means of conveyance properly and responsibly. Our school also offers extracurricular activities like karate, which teaches defense mechanisms, music, dance, games, etc. We love our school and we are proud of our alma mater.
सेंट मैरीज इंग्लिश हाई स्कूल, रामनगर, विजलपुर, धमराची, वलसाड, पिन कोड 396001, फोन नंबर 02632299591, मोबाइल नंबर 9426770298। From seeking to signing autographs. Thanks INIFT. INIFT, official knowledge partner, Lakme Fashion Week. पाइए 3 साल की बीएससी डिग्री फैशन, इंटीरियर और टेक्सटाइल डिजाइन में। विश्व का सबसे बड़ा डिजाइन इंस्टीट्यूट, 18 सालों से कार्यरत, दुनिया का सबसे बड़ा इंस्टीट्यूट जिसके 200 से भी अधिक कैंपस उपलब्ध है। बेहतरीन विद्यार्थियों को विश्व स्तरीय फैशन प्रतियोगिता लैक्मे फैशन वीक में मौका दिया जाएगा। इटली के प्रसिद्ध IMB मिलान के साथ कोलैबोरेशन में। INIFT, द क्रैडल ऑफ डिजाइनर्स। हमारा पता है INIFT वापी कैंपस, 202 श्रीनाथ जी अकार्ड, अपोजिट 7 ज्वेल, वापी दमन ब्रिज, वापी। फोन नंबर 89808 30000, टेलीफोन नंबर 0260 6532 And you are watching Satya News. વિરામ બાદ ફરી એકવાર આપનું સત્ય ન્યૂઝમાં સ્વાગત છે। વલસાડના પારડી પાનેરા ગામના તાલુકા પંચાયતની યોજાનાર પેટા ચૂંટણીના ફોર્મ ભરાવાના અંતિમ દિને ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેની વિગતો આ પ્રમાણે છે।
આગામી તારીખ 30મી જૂન 2013ના રોજ વલસાડના પારડી પાનેરા ગામની પેટા ચૂંટણી યોજાનાર છે, જે માટે આજ રોજ ફોર્મ ભરાવવાની છેલ્લી તારીખ હોવાથી ભાજપ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવવા માટે ઉત્તમભાઈ ફુલાભાઈ પટેલે ફોર્મ ભર્યું હતું, જ્યારે તેમને ટેકો આપવા માટે ચંદનબેન એમ પટેલે ફોર્મ ભર્યું હતું, જ્યારે ડમી તરીકે મનોજભાઈ મોહનભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી અને બીજી તરફ કોંગ્રેસ પક્ષમાંથી રણજીતભાઈ સુરેશભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. આજરોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખે બપોરે 1 વાગ્યે ભાજપ પક્ષના મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહી ફોર્મ ભરવા માટે આવ્યા હતા, જેમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલ, તાલુકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ પ્રવીણભાઈ પટેલ, ભાજપ જિલ્લા મહામંત્રી સમીર પટેલ, ભાજપ શહેર પ્રમુખ હિતેશ ભંડારી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ આહિર ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજરોજ 25 પારડી પાનેરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના ફોર્મ આજરોજ અમે ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર ઉત્તમભાઈ ફુલાભાઈ પટેલ અને મનોજભાઈ મોહનભાઈ પટેલના 2 ફોર્મ આજે મામલતદાર સાહેબ સમક્ષ ભર્યા છે. અમારા અગાઉના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર હતા બાબુભાઈ મગનભાઈ પટેલ, જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને અમારી સમજૂતીથી એમણે સર્વસંમતિથી અમે ઉત્તમભાઈ ફુલાભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે માન્ય કરીએ છીએ અને ફોર્મ ભર્યું છે અને અમને વિશ્વાસ છે જંગી બહુમતીથી જીતીશું. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વમાં આજે દરેક મતદાર ભાઈઓ બહેનો કાર્યકર્તાઓ વિશ્વાસ રાખતા થયા છે, એટલે આવનારા દિવસોમાં 30 તારીખે જે ચૂંટણી છે એમાં જંગી મતદાન થશે અને જંગી મતથી ઉત્તમભાઈ ફુલાભાઈ ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો જે થશે એમાં કોઈ સંદેહ નથી. આજે અમારા પાર્ટીના તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ, મહામંત્રી શ્રી સમીરભાઈ, ઉપપ્રમુખ શ્રી આશિષભાઈ અને દરેક હોદ્દેદાર મિત્રો, શહેરના પ્રમુખ શ્રી હિતેશભાઈ અને કાર્યકર્તા ભાઈઓ સાથે આજે અમે ફોર્મ ભરીને જે ઉત્સાહનું વાતાવરણ શરૂ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં જે અમારા 11-10 કે 11 બૂથ આવે છે એમાં કરીને અમે મતદારોને ભારતીય જનતા પાર્ટીનો વિજય આપવા માટે અપીલ કરીશું અને અમને વિશ્વાસ છે અમારો વિજય નિશ્ચિત છે. આભાર. જય જય ભારત માતા કી જય. વંદે માતરમ. વલસાડની ઔરંગા નદીના પટ વિસ્તારમાં ચાલી રહેલા રેતી ખનન પ્રક્રિયાને લઈને પુલની સ્થિતિ સામે સવાલો ઉઠી રહ્યા છે, તો બીજી તરફ પિચિંગના નાના પુલના સળિયા બહાર આવી જતા જર્જરિત હાલત જણાઈ રહી છે. આ અંગે શહેરના જાગૃત નાગરિક એવા હર્ષદભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા ખરેખર આ બાબતોને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. નજીકમાં જ આવેલી ખીમચંદ મુરજી હાઈસ્કૂલમાં અભ્યાસ માટે આવતા બાળકો અને વાલીઓ સહિત લોકોની અવરજવર વચ્ચે પુલની હાલત સામે સવાલો ઉઠી રહ્યા છે. આ જગ્યાની 100 મીટરના અંતરે આવેલા 2 મોટા પુલની સ્થિતિ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે તંત્ર આ તરફ ધ્યાન આપે એ જરૂરી બન્યું છે. મારું નામ હર્ષદ ઠાકોરભાઈ દેસાઈ છે. વલસાડ પાર્ટી વલસાડ ખાતે રહું છું. અહીં ઔરંગા નદીના કિનારે નાનો બ્રિજ છે જે અહીંથી વધેલી જગલાલા તરફ જાય છે. એ પુલનો મરામત થતી નથી અને ઘણો જૂનો પુલ હોય અને આ રેતી ખનનની પ્રવૃત્તિ અને એને કારણે આ પુલ ઘણો ડેમેજ થઈ ગયો છે. એના સળિયા બહાર દેખાતા થઈ ગયા છે. માર્ગ મકાન વિભાગ કે કલેક્ટર શ્રી કે પ્રાંત અધિકારી શ્રી કે મામલતદાર સાહેબ કોઈ પણ સરકારી તંત્ર અહીંયાથી જાય તે એવો કોઈ જોવાની પોતાની ફરજ સમજે છે કે કેમ? કઈ તકે સમાજના દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય જળવાય, સલામતી જળવાય એ જોવાની આ બધા અધિકારીઓની ફરજ છે. આ અધિકારીઓ પોતાની ફરજ પ્રત્યે સતત બેદરકાર એવું મને લાગે છે. આપના માધ્યમ દ્વારા અને કંઈક સુખદ નિવારણ આવે એવી મારી અંતરની ઈચ્છા છે. કોઈકની જાનહાનિ થશે ત્યારે પોસ્ટમોર્ટમ માટે ફાફા મારવાના, એના કરતાં પોસ્ટમોર્ટમ થતું અટકાવવું એ આપણી ફરજ છે, એમાં હું માનું છું. કોઈ ગમે ત્યારે દુર્ઘટના થાય છે. અગાઉ ઘણી જગ્યાએ આવા પુલો બેસી જવાના, તૂટી પડવાના અકસ્માતો થયેલા છે, જાનહાનિ પણ થયેલી છે. મારી ભગવાનને પ્રાર્થના છે કે આપણા વલસાડમાં આવો કોઈ પુલને ડેમેજ નહીં થાય, નુકસાન નહીં થાય, તૂટી ન પડે અને કોઈના જીવ ન જાય, કોઈને નુકસાન નહીં થાય.
મારી તંત્રને, સરકારી તંત્રને ખાસ અપીલ છે કે જે આ પુલ ડેમેજ થઈ ગયો છે તે તાત્કાલિક રિપેર કરે. અને માર્ગ મકાન વિભાગ R&D ખાતાને મારી ખાસ ચેતવણી છે કે આ પુલનું આયુષ્ય કેટલું છે, એ કેટલા વર્ષ જૂનો છે, હજુ કેટલા વર્ષ ચાલે એમ છે, કંઈ રિપેર કરી ચાલે એમ છે કે કેમ, નહીં તો અહીંથી મોટા વાહનો જતા સદંતર બંધ કરવામાં આવે એવી મારી નમ્ર અપીલ છે. હર્ષદભાઈ, અહીં બાજુમાં સ્કૂલ આવી છે, તેના માટે તમે શું કહેવા માંગો? બાજુમાં જે સ્કૂલ આવી છે, સ્કૂલ માટે બી ભવિષ્ય ખૂબ જ ખરાબ છે, કારણ કે રેતી માફિયાઓએ એટલું બધું ખનન કર્યું છે કે નદીના પટો વિસ્તાર ખોદકામ કરીને સ્કૂલની બાજુમાં જ પહોંચી ગયા છે. હવે એ સ્કૂલ પણ જતે દાડે ડેમેજ થઈ જશે, સ્કૂલ બી એમાં પાણીમાં ઘસરાઈ જાય તો નવાય નહીં એવું મને લાગે છે. અહીંથી સ્કૂલના વિદ્યાર્થી પુલ પરથી પસાર થાય છે, સ્કૂલની બસ પસાર થાય તો શું અકસ્માત થવાનો ભય છે? અહીં અકસ્માત થવાના 100% ભય છે, કારણ કે પુલ પણ ખરાબ છે અને અહીં કોઈ પણ જાતની સુવિધા નથી. નાના બચ્ચાઓ સ્કૂટર ઉપર, સાયકલ ઉપર ચાલતા જે આવે છે શાળામાં ભણવા માટે, એમને માટે પણ આ પુલ મારા હિસાબે તો ખૂબ જ જોખમી છે. હજુ વરસાદ પુલ સ્વિંગમાં શરૂ થયો નથી, હજુ તાત્કાલિક મેન્ટેનન્સ કરવામાં આવે, કાં તો પછી જો એ પુલની આવરદા પૂરી થઈ હોય, જોખમ લાગતું હોય તો સરકાર પહેલી તકે આ પુલ ઉપરથી મોટા વાહનો અવરજવર માટે બંધ કરે. વલસાડમાં HDFC બેંક ખાતે વિશ્વકર્મા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટેના યોજાયેલા એક સન્માન સમારોહમાં પ્રથમથી 3 સુધીના ક્રમાંકે આવેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિશ્વકર્મા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને તેઓના ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક મદદ કરવામાં આવે છે અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, નવસારી, આહવા, ડાંગ તેમજ સેલવાસા, દમણ જેટલા વિશાળ ક્ષેત્રમાં કાર્યરત છે. ત્યારે આ સંસ્થા દ્વારા વલસાડમાં જુદી જુદી શાળામાં ધોરણ 10 અને 12 માં પ્રથમ 3 ક્રમાંકે પાસ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના પ્રમુખ બાબુભાઈ મિસ્ત્રી ગદગદિત થઈ ગયા હતા અને તેજસ્વી તારલાઓને પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે જિંદગીમાં ક્યારેય પણ માતા પિતાને ભૂલશો નહીં અને વૃદ્ધાશ્રમમાં મૂકશો નહીં. જીવનમાં માતા પિતાના અમૂલ્ય યોગદાનની વાત કરતા કરતા તેઓ ભાવ વિભોર થઈ ગયા હતા. દરમિયાન સત્ય ન્યૂઝના વિડીયો એડિટર દિલીપભાઈ સાટમનો સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 10 કોમર્સમાં 81.60% મેળવનાર પુત્ર દર્શિલ સાટમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સરસ્વતી સ્કૂલના તેમજ અન્ય સ્કૂલના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા હતા અને ટ્રસ્ટની મદદની જરૂર પડે તો સંપર્ક કરવા તાકીદ કરી હતી. અહિંસા અને સત્યના પ્રયોગ દ્વારા આખી બ્રિટિશ સલ્તનતને ધ્રુજાવીને આપણને આઝાદી અપાવી. મિત્રો, તમે મને કહેશો એ સત્ય અને અહિંસાના કઈ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીમાં કોર્સો ચાલે છે? એ ક્યાં ભણવા ગયા હતા? એ તો એની માતા પુતલીબાઈએ પાયાના સંસ્કાર સિંચેલા તેનું પરિણામ હતું. ગાંધીજીમાં એક ખૂબી હતી કે પોતાનામાં કરવાની એનામાં ત્રેવડ હતી, એ ઘણા બાળકોમાં નથી. એટલે મા બાપોએ, મારું કહેવાનું તાત્પર્ય એ છે કે વાલીઓએ કોઈ દિવસ પોતાના બાળક માટે હતાશ નહીં થવું જોઈએ. પોતાના બાળકોની કેપેસિટી શું છે એ સમજવી જોઈએ. પોતાના બાળકોની રુચિ શામાં છે, ઇન્ટરેસ્ટ શામાં છે એ સમજવું જોઈએ. અને જો તમે વધારે પડતા એના પર પ્રેમાળ થશો, દબાણ લાવશો તો એ પંગુ થઈ જશે. વાલીઓને મારી એટલી જ નમ્ર વિનંતી કે તમારા બાળકના થવા હોય તો તમે સાથથી થજો, પણ માલિક કે ચોકીદાર તો બનતા જ નહીં. મોમેન્ટ યુ બીકમ અ ચોકીદાર એટલે તમારા મગજમાં નેગેટિવ એટીટ્યુડો આવવા મળશે. એટલે એ રીતે તમે ધબકારશો, એ રીતે તમે, એટલે પેલા બાળક બી એ રીતે જ વધશે. એટલે મહેરબાની કરીને સાથી બનજો, પણ ચોકીદાર કે માલિક બાળકના બનતા. તમારા બાળક પર ધ્યાન બી લેશે. આજના વાલીઓ આવું કોઈ કરતું નથી. શિક્ષકોને આપણે ઇગ્નોર કરશું તો તમારા બાળકોને જેટલો ગેરલાભ થશે. તમે ઘણી વાર જોજો, ખેડૂત જે અનાજ પોતાને વાવવા માંગતો હોય ત્યારે બી રોપે. ભાઈ અનાજ એ જે ઉગવા માંગે છે એની સાથે થોડો નકામા છોડો, ઘાસો બી નીકળ્યા. એવી જ રીતે બાળકોના બાહ્ય વાતાવરણમાંથી કુસંસ્કારો આવે છે. એ કુસંસ્કારો બી ટીચર જ દૂર કરશે. ટીચરોને કોઈ દિવસ ઇગ્નોર નહીં કરવા જોઈએ. મા બાપ હોય એઝ વેલ એઝ સ્ટુડન્ટ હોય. એક બીજું ખાસ બાળકોને મારે કેવું છે કે આજનો 21મી સદી હરીફાઈની સદી છે. આજે જુઓ તમે પોલિટિક્સમાં પોલિટિકલ લીડરોની હરીફાઈ, પોલિટિક્સમાં હરીફાઈ, પછી ધંધાઓમાં હરીફાઈ. આ હરીફાઈમાં
એક બાળકને ભણાવવું વાલી માટે ખૂબ મુશ્કેલી ભર્યું છે. વલસાડ જિલ્લાના ઉમરગામ રેલવે સ્ટેશન ઉપરથી એક બિનવારસી બાળકી મળી આવતા પોલીસે બાળકીનો કબજો લઈ તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. ઉમરગામ રેલવે સ્ટેશન પર ગતરોજ રાત્રે 10:50 સુમારે પ્લેટફોર્મ નંબર 1 ઉપર મુસાફરો માટે બેસવાની જગ્યા પર એક નાના બાળકનો રડવાનો અવાજ આવતા પ્લેટફોર્મ પર સફાઈ કરતા જોગિંદર શ્રીરામ દયાલ સિંહની નજર તેના પર પડતા તેણે આ અંગે રેલવે કર્મચારી મહેશ પટેલને જાણ કરી હતી અને ત્યારબાદ મહેશભાઈએ ઉમરગામ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર રમાપતિ રામ આધાર મિશ્રાને જાણ કરતા તેઓએ જીઆરપી પોલીસને બોલાવી હતી. આ પોલીસે બાળકીનો કબજો મેળવી તેને ચેકઅપ કરાવવા માટે આજરોજ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ અંગે ઉમરગામ રેલવે પોલીસના એએસઆઈ મહેશ કે રાઠવાએ જણાવ્યું હતું કે આ બાળકીની ઉંમર આશરે 9 માસની જ છે. રંગે ઘઉંવર્ણ તથા એક સફેદ કલરની શાલ અને એક દૂધની બોટલ સાથે મળી આવી છે. આ બાળકી અંગે કોઈને પણ કંઈ જાણ થાય તો રેલવે પોલીસનો સંપર્ક સાધવા તેઓએ જણાવ્યું છે. હું એસઆઈ એમ.કે. રાઠવા, નોકરી વાપી રેલવે આઉટપોસ્ટ. હું ત્યાં ફરજ બજાવું છું. રાતના 23:05 વાગે સ્ટેશન માસ્ટર શ્રી ઉમરગામ મિશ્રા સાહેબનો મેસેજ મળેલો કે એક બાળકી લગભગ 9 માસની ઉમરગામ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1ના ઉત્તર છેડા ઉપર બિનવારસી મળી આવેલ છે. જેવી અમને જાણ કરતાં અમે તાત્કાલિક બાય રોડ ત્યાં જઈ તપાસ કરતાં એક બાળકી ઉંમર વર્ષ લગભગ 9 માસની બિનવારસી હાલતમાં મળી આવેલી અને તેનો અમે કબજો લઈ અને અત્યારે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવેલ છે. બાળકી ઉપર એક સફેદ ફ્રોક છે અને સફેદ આપણે લીલી કિનારીવાળું અને માથા ઉપર વાળ છે 3 ઇંચ જેટલા. કાળા મણકાની આપણે માળા પહેરેલી છે અને આપણે નાળાસળી પહેરેલી છે. આના કોઈ વારસ કદાચ મળી આવે તો વલસાડ રેલવે પોલીસ સ્ટેશન ફોન નંબર 223358 ઉપર જાણ કરવી. વાપીના ચલા વિસ્તારમાં આવેલ એક બંગલોમાં ઘરના સભ્યો બેડરૂમમાં શાંતિની નિંદ્રા લઈ રહ્યા હતા અને ત્રાટકેલા ચોરડાઓ પણ એકદમ શાંતિથી ઘરના કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ₹4,51,000ની ચોરી કરી ફરાર થઈ ગયા છે. વાપીના ચલા વિસ્તારમાં આવેલા ચંદ્રલોક સોસાયટીમાં આવેલા બંગલો નંબર 41 સંજય હાઉસના માલિક અમિત શર્મા પરિવારજનો સાથે શુક્રવારની રાત્રિએ રાબેતા મુજબ બંગલોના પહેલા માળે પોતાના બેડરૂમમાં સૂવા માટે ગયા હતા અને એનો જ લાભ ચોરટાઓએ ઉઠાવ્યો. ત્રાટકેલા ચોરટાઓએ રસોડાની ગ્રીલને તોડી ઘરમાં પ્રવેશી ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા બેડરૂમમાં જઈ લોખંડનો કબાટ કોઈને પણ ખબર ન પડે એ રીતે તોડી કબાટની અંદર રાખેલ સોના ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી રાત્રિના અંધારામાં પલાયન થઈ ગયા હતા અને ઘરના સભ્યો સૂતા હતા એ સૂતા જ રહી ગયા. ત્યારે સવાર પડી અને દૂધવાળા ભાઈએ ઘરનો બેલ વગાડી દરવાજો ખુલ્લો જોતા બૂમાબૂમ કરી ઘરના સભ્યોને ઉઠાડ્યા અને ઘરના અસ્તવ્યસ્ત સામાનને જોતા માલુમ પડ્યું કે ઘરમાં ચોરી થઈ ગઈ છે. સવારે દૂધવાળો આવેલો હતો 6:30 વાગે. જસ્ટ આવીને અંદર આવીને બૂમ પાડી કે ભાઈ તમારું ગેટ ખુલ્લું છે, કેમ ખુલ્લું રાખ્યું? ત્યારે ઉતર્યા ત્યારે ખ્યાલ પડ્યો અમને. રસોડામાંથી ગ્રીલ તોડીને અંદર આવ્યો હતો. ઘટનાને પગલે ઘરના માલિક અમિતભાઈએ તુરંત વાપી ટાઉન પોલીસ મથકે બનાવની જાણકારી આપતા જ વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત એફએસએલ, ફિંગરપ્રિન્ટ અને ડોગ સ્ક્વોડ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી, જેમાં ચોરટાઓ ઘરના કબાટની તિજોરીમાંથી 15.5 તોલા સોનું, 350 ગ્રામ ચાંદી અને 40,000 રોકડા મળી કુલ ₹4.51 લાખના મત્તાની ચોરી કરાવી ફરાર થઈ ગયા હતા. ગઈ તારીખ 15/6/13 રાત્રિના સમયે મોજે ચંદ્રલોક સોસાયટી સંજય હાઉસ બંગલો નંબર 41માં રાત્રિના સમયે અમિત શર્મા નામના જે વ્યક્તિ છે ફરિયાદી, તેમના મકાનમાં એ પોતે રાત્રે પહેલા માળે સૂઈ ગયેલા હતા. ત્યારે રસોડાની ગ્રીલ કોઈ ઈસમે તોડી અંદર પ્રવેશ કરી તિજોરીમાં મૂકેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ 40,000 મળી કુલ 4,51,000ની મત્તાની ચોરી કરેલ છે. હાલમાં એફએસએલ, ફિંગરપ્રિન્ટ અને ડોગ સ્ક્વોડને બોલાવવામાં આવેલ છે અને તપાસ ચાલુ છે. હાલમાં તપાસ ચાલુ છે અને કોશિશ ચાલુ છે. શંકાસ્પદ ઇસમોની પૂછપરછ ચાલુ છે. રાત્રિના રસોડાની ગ્રીલ તોડી અને પ્રવેશ કરી અને ચોરી કરેલ છે. હાલ તો પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી છાશવારે વાપી શહેરમાં ચોરી, લૂંટ, તફડંચી અને ચીલ ઝડપના બનાવો અનેકવાર બનવા છતાં પોલીસ ચોપડે નોંધાયેલા ગુનો ઉકેલવાનું પગેરું શોધવામાં પોલીસ જાણે સદંતર નિષ્ફળ નીવડી રહી હોય એવું લાગી રહ્યું છે, જેને લઈ વાપી શહેરના શહેરીજનો હાલ તો અસલામતીના ઓથમાં જીવી રહ્યા છે.
જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડમાં ટ્રાફિક લોક તોડી ભાગતા કાર ચાલક ઝડપાયા. પોલીસે મેમો ફટકારી ટ્રાફિક સેન્સનો કરાવ્યો અમલ. વલસાડમાં પંજાબ નેશનલ બેંકમાં ડિપ્લોમાના ફોર્મ મેળવવામાં વિદ્યાર્થીઓની ભારે ભીડ. 300 જેટલા વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા. કલાકો સુધી લાગી કતારો. વલસાડના પારનેરા પાડી ગામે ઉંદરોએ પડાવી બૂમ. જીએસપીસી ગેસની લાઈન ઉંદરોએ કતરી નાખતા 5000 ગેસ કનેક્શન ઠપ. વલસાડના નાનકવાડામાં યોજાયો શાળા પ્રવેશોત્સવ. જિલ્લા પોલીસ વડા સહિત અગ્રણીઓ હાજર રહ્યા. વલસાડના પારડી પાનેરા ગામના તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના ફોર્મ ભરાયા. વલસાડના ઔરંગા નદી ઉપર પુલ બન્યા જર્જરિત. ચોમાસા દરમિયાન વધી શકે છે મુશ્કેલી. વલસાડમાં વિશ્વકર્મા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તાવલાઓનું સન્માન. સત્ય ન્યૂઝ પરિવારના દર્શિલ સાડમનું કરાયું સન્માન. ઉમરગામ રેલવે સ્ટેશન ઉપરથી બિનવારસી હાલતમાં મળી આવેલી બાળકી. અંદાજે 9 માસની બાળકીને સિવિલ હોસ્પિટલમાં લવાઈ. વાપીના ચલા વિસ્તારમાં ચોરી. ઘરના સભ્યોની હાજરીમાં રૂપિયા 4.51 લાખની ચોરી કરી ચોરટાઓ ફરાર. સત્ય ન્યૂઝ પર સમાચારોની રફતાર ચાલતી રહેશે તો જોતા રહો સત્ય ન્યૂઝ. આઝાદી સમાચારોની.